નમસ્કાર દર્શક મિત્રો, આજે વડેલી ગામમાં એવા દંપતીઓને મળીએ છીએ કે જે ભેંસને ઘણા પ્રોબ્લેમ હતા, એ સોલ્યુશન જોરદાર રિઝલ્ટ આવ્યું છે. તો એમના મુખેથી થોડું સાંભળીશું. શું નામ તમારું? આખું નામ બોલો. ઓકે, અને તમારું ગામ? ઓકે, તમારો મોબાઈલ નંબર? ઓકે, આ તમારો મોબાઈલ નંબર છે. ઓકે પ્રવીણાબેન, હવે આ ભેંસને શું પ્રોબ્લેમ હતો એકચ્યુઅલ બોલો છે? પાહો નતો મૂકતી હે ને? આ પાહો મૂકવા માટે શું શું કામ કરતા હતા? દિવસમાં કેટલી વખત? સવારમાં કેટલા ઇન્જેક્શન મૂકતા હતા? સવારમાં એક અને સાંજે એક ઇન્જેક્શન મૂકતા હતા હે ને? બરાબર. જ્યારે ઇન્જેક્શન મૂકે તો ભેંસ પાહો મૂકે અને દોવા દે દૂધ, નતા દોવા દે નહીં. હવે આ ઇન્જેક્શન તમે કેટલા વર્ષથી મૂકતા હતા? 3. ઓહો, 3 વર્ષથી મૂકતા હતા. ઓહો, બરાબર છે. 3 વર્ષથી મૂકતા તો કોઈ રિઝલ્ટ નહોતું, પણ આજે તમને ટોટલ આજે 14 દિવસ થયા આ પાવડર લીધે. કયો પાવડર? નેટસોપ કંપનીનો પેટ વેટ પાવડર તમે વાપર્યો આ ભેંસ ઉપર, બરાબર ને? તો આજે 14 દિવસ થયા. 14 દિવસમાં આજે તમે ઇન્જેક્શન મૂકો છો ખરા? એક ઇન્જેક્શન પણ મૂકતા નથી. તો મિત્રો, દર્શક મિત્રો, જો આજે પરિણાબેનને થઈ વડેલીમાં જે 3 વર્ષથી જે ઇન્જેક્શન મૂકતા છે પાહો મૂકવા માટે, તો આજે ઇન્જેક્શન મૂકવું પડતું નથી. તો દૂધ પેટમાં કંઈ ફરક લાગે ખરું? 4.5 લીટર દૂધ થયું. પહેલાં કેટલું દૂધ આપતું હતું? 2.5 હતું. અને ફેટમાં? ઓકે, જ્યારે ઇન્જેક્શન તમે મૂકતા હતા દૂધ કેટલું આપતું? 50 ફેટે ના આવે. અને અત્યારે આ પાવડર ખવડાવ્યા પછી 70-75 ફેટ આવે. ઓકે, અને દૂધમાં વધારો થયો. અને જ્યારે તમે ઇન્જેક્શન મૂકતા હતા દૂધ કેટલું હતું? 2.5 લીટર હતું. તો દર્શક મિત્રો, આજે જોઈ શકો છો કે પ્રવીણાબેનનું કેવું છે કે પહેલાં 2.5 લીટર દૂધ હતું જ્યારે ઇન્જેક્શન મૂકતા હતા. આજે ઇન્જેક્શન બંધ થઈ ગયું આ પાવડર ખવડાવતી. તો પાવડર સારો કે ખોટો? સારો ને? ઓકે, તો બીજા લોકોને તમારે શું કેવું છે? આ પાવડર ખવડાવજો કે ના ખવડાવજો? તો સારું રહે ને? રિઝલ્ટ સારું મળે. તો જો આ ભેંસની ફિટનેસ પણ તમે જોઈ શકો છો, જોરદાર તંદુરસ્તી છે. હવે આ આપણે દોણખોર બધું સારી રીતે ખાય છે? બધું જ ખાય છે? ઓકે, તમારો નામ આખું બોલ નાખો. ઓકે, થેન્ક યુ.